નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 સોચ અપની અપની જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તો આપણે જોઈએ સોચ અપની અપની એટલે કે સોચ એટલે કે વિચાર, પોતપોતાના વિચાર। જોઈએ સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 1। नीचे दिए गए चित्रों को ध्यान से देखिए। આપણને બે ચિત્ર આપેલા છે, તે ચિત્રને આપણે ધ્યાનથી જોવાના છે। फिर उन पर आधारित प्रश्नों के उत्तर दीजिए। ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછેલા છે, તો આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો આપણે પહેલા ચિત્ર જોઈએ તો જુઓ, પ્રથમ ચિત્ર છે તે આ ગામડાનું છે અને બીજું ચિત્ર છે તે શહેરનું છે। પ્રથમ ચિત્રમાં મકાન છે તે કેવા છે તો કે કાચા છે અને બીજા ચિત્રમાં આ મકાન છે તે પાકા છે અને મોટી મોટી ઇમારતો પણ છે। પ્રથમ ચિત્રમાં જુઓ રસ્તા છે તે કેવા છે તો કે કાચા છે અને બીજા ચિત્રમાં છે તે રસ્તાઓ કેવા છે તો કે પાકા છે। આ પ્રથમ ચિત્રમાં જુઓ શું છે તો કે નદી છે અને બીજા ચિત્રમાં શું છે તો કે વાહનો છે તે અવર જવર કરે છે। હવે જોઈએ આપણે प्रश्न नंबर 1। दोनों चित्रों में क्या अंतर है? बने चित्र में शू अंतर है तो जुओ जवाब में જોઈએ તેમાં આપણને પેલું આપેલું છે પ્રથમ ચિત્ર ગાવ का એટલે પ્રથમ ચિત્ર છે, પેલું ચિત્ર છે ગાવ એટલે કે ગામડાનું છે, જબકી दूसरा चित्र शहर का है જ્યારે બીજું ચિત્ર છે તે શેનું છે તો કે શહેરનું છે। ત્યારબાદ બીજું જુઓ ગાવ કે મકાન કચ્ચે है, કચ્ચે એટલે કે કાચા, ગામડાના મકાન છે તે કેવા છે તો કે કાચા છે। શહેર કે મકાન કે હે, શહેરના મકાન છે તે કેવા છે તો કે પક્કે એટલે કે પાકા છે। ત્યારબાદ ત્રીજું આપેલું છે ગાવ કે રાસ્તે કચ્ચે હે, ગામડાના રસ્તાઓ છે તે કેવા છે તો કે કાચા છે। શહેર કે રાસ્તે પક્કે હે, શહેરના રસ્તાઓ છે તે કેવા છે તો કે પાકા છે। ત્યારબાદ ચોથું આપેલું છે ગાવ में વાહન નહીં દિખાઈ દે રહે હે, ગામડામાં શું છે તો કે વાહન જોવા મળતા નથી। શહેર में વાહન દિખાઈ દે રહે એટલે શહેરમાં શું જોવા મળે છે તો કે વાહન જોવા મળે છે। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે શહેર में बड़ी बड़ी इमारतें એટલે શહેરમાં શું છે તો કે મોટી મોટી ઇમારતો છે, जबकि गांव में छोटे छोटे मकान है જ્યારે ગામડામાં શું છે તો કે નાના નાના મકાન છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा जीवन रुचिकर लगता है ने क्यों? तो जुओ आ प्रश्नનો જવાબ વિદ્યાર્થીએ પોતાના અનુભવ અને વિચારના આધારે લખવો। ઉદાહરણ તરીકે ગામડાના લોકો છે એ શું કરતા હોય છે તો કે ખેત મજૂરી કરતા હોય છે અને શહેરના લોકો છે એ શું કરતા હોય છે તો કે વધારે તેને ઉદ્યોગો અને શું હોય છે તો કે ધંધાઓ હોય છે ને ગામડામાં શું હોય છે તો કે હવા ઉજાસ હોય છે અને શહેરમાં શું હોય છે તો કે ગંદકીનો ભાગ છે તે વધારે હોય છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3। क्या तालाब का जल पीने के लिए योग्य है? यदि नहीं तो क्यों? શું તળાવ, તાલાબ એટલે કે તળાવ, તળાવનું જલ એટલે કે પાણી, પાણી પીવું છે એ આપણા માટે કેવું તો કે યોગ્ય છે? હોય તો હા અને ન હોય તો ના। તો यदि नहीं तो क्यों? નથી તો શા માટે? તો જુઓ જવાબમાં જોઈએ तालाब का पानी पीने के लिए योग्य नहीं है, तड़ावનું पानी पीવું છે તે આપણા માટે યોગ્ય છે नहीं, क्योंकि लोग अपने पालतू पशुओं को तालाब में नहलाते हैं, नहलाते એટલે કે નવડાવે છે। क्योंकि लोग એટલે કારણ કે લોકો છે એ પોતાના પાલતુ પશુ એટલે પાલતુ પ્રાણીઓ અથવા પશુઓ છે તેનું શું કરે છે તો કે તળાવમાં નવડાવે છે। સ્ત્રીયા કપડે ભી વહી ધોતી હે, સ્ત્રીઓ છે તે શું કરે છે તો કે કપડાઓ છે તે પણ તળાવમાં ધોવે છે। લોગ ઉસી તાલાબ में નહાતે હે, લોકો છે તે તળાવમાં શું કરે છે તો કે નાય છે। इस तरह तालाब का पानी गंदा होता है એટલે આ પ્રકારે તળાવનું પાણી છે એ કેવું હોય છે તો કે ગંદુ હોય છે। यह पानी पीने से लोग बीमार पड़ सकते हैं એટલે લોકો આ પાણી પીવે છે તો બીમાર પણ પડી શકે છે। इसलिए हम यह पानी नहीं पी सकते એટલા માટે આપણે આ પાણી પી શકતા નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4। गांव में पानी किस तरह गंदा हो रहा है? ગામમાં પાણી કઈ રીતે ગંદુ એટલે ખરાબ થઈ રહ્યું છે તો જુઓ જવાબમાં
गाँव में जल स्रोत के रूप में नदी और तालाब होता એટલે ગામડામાં જળ સ્ત્રોતમાં શું હોય છે તો કે નદી અને તાલાબ એટલે કે તળાવ હોય છે लोग नदी और तालाब में ही अपने पशुओं को नहलाते हैं એટલે લોકો છે એ નદી અને તળાવમાં પોતાના પશુઓને શું કરે છે તો કે નવડાવે છે और એટલે કે અને खुद भी नहाते हैं खुद એટલે પોતે પણ નાય છે वही कपड़े और बर्तन आदि धोते हैं बर्तन એટલે કે વાસણ તે શું કરે છે લોકો તો કે કપડાઓ અને વાસણ છે તે પણ નદીમાં અથવા તો તળાવમાં ધોએ છે जिससे सारी गंदगी पानी में जाती है જેના કારણે સારી ગંદકી છે એ બધી શેમાં જાય છે તો કે પાણીમાં જાય છે इस प्रकार गाँव में पानी गंदा हो रहा એટલે આ પ્રકારે ગામડાનું પાણી છે તે કેવું થઈ રહ્યું છે તો કે ગંદુ થઈ રહ્યું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન नंबर 2 नीचे दिए हुए मुद्दों के आधार पर विज्ञान वरदान या अभिशाप इस पर अपने विचार लिखिए આપણને શું આપેલા છે તો કે મુદ્દા આપેલા છે એના આધારે વિજ્ઞાન છે એ વરદાન અથવા તો અભિશાપ છે એના શું લખવાના છે તો કે વિચાર લખવાના છે તો જોઈએ પહેલા મુદ્દા તો મુદ્દે પ્રદૂષણ बिजली अंतरिक्ष की खोज डॉक्टरी सुविधा दूरभाष कंप्यूटर परमाणु बम पिस्तौल यातायात पछी ग्लोबल वॉर्मिंग हवे जोईए जवाबमां तो जुओ आज का युग विज्ञान के आविष्कारों का युग है आविष्कार એટલે કે શોધખોળ આજનો યુગ છે વિજ્ઞાનના શોધખોળનો युग છે जीवन के प्रत्येक क्षेत्र में विज्ञान ने एक क्रांति पैदा कर दी है जीवन के प्रत्येक એટલે કે દરેક ક્ષેત્રમાં વિજ્ઞાને શું કર્યું છે તો કે નવું ક્રાંતિ એટલે કે પરિવર્તન લાવ્યા છે प्राचीन काल में असंभव समझे जाने वाले तथ्यों को विज्ञान ने संभव कर दिखाया है तथ्यों એટલે કે વિચાર પ્રાચીન કાળમાં એટલે પહેલાના જમાનામાં અસંભવ એટલે કે અશક્ય ચીજ સમજી છે તેના પણ શું તો કે નવા વિચારો કરીને વિજ્ઞાને સંભવ એટલે કે શક્ય કરી બતાવ્યું છે વિજ્ઞાનને हमारे जीवन को कितना सुखी बना दिया है એટલે વિજ્ઞાને આપણા જીવનને કેટલું બધું સુખી બનાવી દીધું છે यह कहने की आवश्यकता नहीं એટલે આ કહેવાની આવશ્યકતા એટલે કે જરૂરત છે નહીં विज्ञान के कारण ही टीवी रेडियो तार टेलीफोन फैक्स ईमेल और मोबाइल फोन आदि के आविष्कार हुए हैं विज्ञानના કારણે શું શું તો કે ટીવી છે રેડિયો તાર ટેલિફોન ફેક્સ ઈમેલ અને મોબાઈલ ફોન વગેરેની શું આવિષ્કાર એટલે શોધખોળ થઈ છે इन्हीं की वजह से ही आज समाचार एक पल में एक वजह से दूरी जगत तुरंत भेजे जा सकते हैं તેના જ કારણે વજહ એટલે કે તેના જ કારણે આજે સમાચાર છે એક પલ એટલે એક જ વારમાં એક જ જગ્યાએ અથવા તો બીજી જગ્યાએ આપણે ભેજે जा सकते એટલે મોકલી પણ શકીએ છીએ लंबी से लंबी दूरी को कम समय में पूरा किया जा सकता है विज्ञान के क्षेत्र में किए गए आविष्कारों के कारण भयानक और संक्रामक रोगों से बचा जा सकता है विज्ञानના કારણે किए गए आविष्कारों के कारण એટલે વિજ્ઞાનોએ એવી એવી શોધખોળ કરી છે જેના કારણે ભયાનક રોગો છે તેનાથી પણ આપણે મનુષ્યને બચાવી શકીએ છીએ चिकित्सा के क्षेत्र में कई संशोधन हुए हैं चिकित्सा એટલે કે દવાખાના બાબતે પણ ઘણી બધી શોધખોળ થઈ છે ત્યારબાદ જોઈએ બીજો પેરેગ્રાફ विज्ञान ने जहां मनुष्य का जीवन सभ्य और सहज बनाया है वहीं पर बंदूकों बम्बों मिसाइलों और जहरीली गैसों की वजह से मनुष्य के जीवन को भारी नुकसान भी पहुंचाया है विज्ञाने શું કર્યું છે તો કે સારી સારી શોધખોળ તો કરી છે સાથે સાથે બંબો પછી બંદૂકો મિસાઇલો ને ઝેરીલા એવા ગેસો ઉત્પન્ન કર્યા છે જેના કારણે મનુષ્યનું જીવન છે એમાં ઘણું બધું શું થયું છે કે તો ભારી નુકસાન એટલે વધારે નુકસાન પણ પહોંચ્યું છે प्रदूषण में भी वृद्धि हुई है और वायुमंडल के ओजोन मंडल को भी बहुत नुकसान पहुंचा है ग्लोबल वार्मिंग की वजह से पृथ्वी का तापमान बढ़ रहा है એટલે પૃથ્વીનું તાપમાન શું થઈ રહ્યું છે તો કે વધી રહ્યો છે इस प्रकार विज्ञान का एक पक्ष वरदान है तो एक पक्ष अभिशाप भी એટલે આ પ્રકારે વિજ્ઞાનનું એક પક્ષ છે એ વરદાન છે તો બીજું પક્ષ છે એ શું છે તો કે અભિશાપ પણ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3
कौन शक्तिशाली है, कलम या तलवार? अपने विचार कारण सहित बताइए। कोण शक्तिशाળી છે? તો કલમ છે કે તલવાર છે? તો તમારા વિચારના કારણ સહિત તમારે બતાવવાનું છે। તો જુઓ જવાબમાં જોઈએ, कलम और तलवार में सबसे ज्यादा शक्तिशाली कलम है। कलम और तलवार में सौथी वधारे शक्तिशाली कौन है? तो के कलम छे। एक छोटी सी कलम आपको इतना कुछ प्राप्त करने में मदद कर सकती है जो एक तलवार नहीं कर सकती। एक छोटी सी कलम, एक नानकड़ी कलम छे, आपको इतना कुछ प्राप्त करने में, तमने एटલું બધું મેળવવામાં મદદ કરી શકે છે जो एक तलवार ते कर, એટલે એક તલવાર છે તે કરી શકતી नहीं। दुनिया में ज्ञान का जो अपार भंडार सुरक्षित रह सका है वह कलम के चमत्कार का ही परिणाम है। कलम में वह शक्ति है जो तोप, तलवार, बंदूक और बम में नहीं है। तलवार में एटली बधी शक्ति है जे शक्ति तोप, तलवार, बंदूक और बम में होती नहीं। कलम ने ही शासन प्रबंध में बड़ी बड़ी उथल पुथल मचा दी है। कलम मनुष्य के अंत स्थल को स्पर्श करती है, उसकी आत्मा की गहराई तक पहुंच जाती, એટલે તેની આત્મા છે ગહરાઈ એટલે કે ઊંડાણ સુધી પહોંચી શકે છે। ત્યારબાદ જોઈએ હવે પ્રશ્ન નંબર 4। दी गई सामग्री पढ़िए और उसके आधार पर प्रश्नों के उत्तर दीजिए। આપણને અહીંયા શું આપેલું છે? તો કે બોક્સ આપેલું છે, તેમાં પૃથ્વી વિશે આપેલું છે, ગ્રહ વિશે આપેલું છે, તે સૌ પ્રથમ આપણે ભણવાનું છે, ત્યારબાદ શું કરવાનું છે? તો કે પ્રશ્નના જવાબ આપવાના છે। તો જુઓ હવે, बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह, એટલે ખૂબ જ દૂર જન્મ લઈ રહ્યું છે કોણ? તો કે ધરતી જેવો ગ્રહ। જોઈએ, नासा की दूरबीन में दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीरें 424 प्रकाश वर्ष दूर है नया ग्रह। કેટલો दूर? तो के 424 प्रकाश वर्ष। ત્યારબાદ જોઈએ હવે આગળ, शिकागो AFE हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुबार के बीच धरती जैसा एक ग्रह आकार ग्रहण कर रहा है। शू? तो के धरती जेवो एक आकार छे ते शू करी रह्यो छे? तो के ग्रह छे ग्रहण करी रह्यो छे। ત્યારબાદ જોઈએ, वैज्ञानिकों के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष के उम्र वाले इस ग्रह का सौरमंडल अभी मुश्किल से किशोरावस्था में, એટલે 1 करोड़ થી પણ વધારે 1.6 કરોડ વર્ષ ઉંમરના શું? તો કે આ ગ્રહ છે એ સૌરમંડળમાં શું? તો કે મુશ્કેલ બને છે। ત્યારબાદ જોઈએ, લેકિન જ્હોન हॉपकिंस यूनिवर्सिटी की एप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया केरी सीसे, कोना? तो के केरी सीसे के मुताबिक यह पृथ्वी जैसे ग्रह के जन्म लेने की बिल्कुल सही अवस्था है। कौन? तो के केरी सीसे। ત્યારબાદ જોઈએ, इस सौरमंडल के 2 तारे में से एक के इर्द गिर्द धूल की गहरी रिंग बन गई है। वैज्ञानिकों के मुताबिक यह रिंग सौरमंडल के बसने योग्य, कोने? तो के बसने योग्य क्षेत्र में जमा हो रही है और एक दिन इस जगह पर धरती जैसा मिट्टी पत्थर से बना ग्रह जन्म लेगा। धरती जेवो कयो? तो कि मिट्टी એટલે કે માટી અને પથ્થર से बना એટલે પથ્થરથી બનેલો ગ્રહ છે તે જન્મ લેશે, जिसमें पानी भी मौजूद होगा। मौजूद એટલે કે હાજર, તેમાં પાણી પણ શું હશે? તો કે હાજર हसे। शिष्य कहते हैं कि सूर्य जैसे तारे के चारों और धूल की ऐसी पट्टियों का जन्म, એટલે शिष्य केरी शिष्य એવું કહે છે કે સૂર્ય જેવા તારાઓ છે એ ચારે તરફ धूल की ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना है और इसके बाहर की ओर बर्फीला बेल्ट से वह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा। એટલે આ ધરતી પર જે નવો ગ્રહ જન્મ લેશે તેમાં શું? તો કે પાણી પણ મौजूद એટલે કે હાજર હશે। ત્યારબાદ જોઈએ,
उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी એટલે उन्होंने कहा એટલે કે ઋષિએ કીધું છે કે ગ્રહ કા રૂપ લે રહી ધૂળ એટલે કે ધૂળ છે તે પણ શું છે પદાર્થોથી બનેલી છે जिसने हमारी पृथ्वी के क्रस्ट व कोर का निर्माण हुआ है જેના કારણે આપણી પૃથ્વી છે તેનું શું તો કે क्रस्ट અને કોરનું શું તો કે નિર્માણ થયું છે शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन वहाँ धरती जैसा जीवन भी पनपे शिष्य के अनुसार एक बात से इनकार એટલે આપણે તેનો ઇનકાર પર કરી सकता नहीं उन्होंने कहा कि यह धरती के जन्म की घटना को दोबारा देखने जैसा अनुभव है ત્યારબાદ જોઈએ इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिटरजर स्पेस ટેલિસ્કોપ ને ઉતારી है आ दुर्लभ घटना है ब्रह्मांडनी कोणे उतारी है तो कि नासाना कोण तो कि स्पिटर स्पेस टेलिस्कोपे उतारी है वैज्ञानिकों के मुताबिक इन दृश्यों को धरती तक टेलिस्कोप तक पहुंचने में 424 वर्ष लग गए कितना वर्ष तो कि 424 वर्ष लेकिन एक नए ग्रह के जीवन की तुलना में यह पल के झपकने जैसा है ત્યારબાદ જોઈએ उन्होंने बताया कि इस ग्रह को हमारी पृथ्वी जैसा रूप ग्रहण करने में अभी और 10 करोड़ साल लग सकते એટલે તેમણે બતાવ્યું છે કે ગ્રહ को हमारी पृथ्वी जैसा એટલે ગ્રહ છે તેને આપણી પૃથ્વી જેવું જો રૂપ ગ્રહણ કરવું હોય તો તેને કેટલા વર્ષ લાગશે તો કે 10 કરોડ વર્ષ લાગશે ત્યારબાદ હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 1 अंतरिक्ष की किस घटना से वैज्ञानिक उत्साहित थे तो जुओ हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुबार के बीच धरती जैसा एक ग्रह आकार ग्रहण कर रहा है એટલે એક ધરતી જેવો એક ગ્રહ છે એ શું કરી રહ્યો છે તો કે આકાર ગ્રહણ કરી રહ્યો છે અંતરિક્ષ की इस घटना से वैज्ञानिक उत्साहित એટલે અંતરિક્ષ એટલે આકાશની આ ઘટના છે જેના કારણે વૈજ્ઞાનિક છે તે उत्साहित છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होना आवश्यक है पृथ्वी जेवो ग्रह बनवो होय तो आकाश में कया प्रकारनी स्थिति होवी ते आवश्यक એટલે जरूरी છે तो जुओ सूर्य जैसे तारे के चारों ओर धूल की ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना એટલે सूर्य जैसे तारे के चारों ओर धूल એટલે सूर्य जेवा ताराओ छे ई पण शुं छे के दुर्लभ એટલે अघरू छे और इसके बाहर की ओर बर्फीला बेल्ट है जिससे यह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा એટલે પાણી છે તે પણ હશે ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है जिनसे हमारी पृथ्वी के क्रस्ट बने हैं ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 वैज्ञानिकों के मुताबिक सौरमंडल का ग्रह किस अवस्था में એટલે વૈજ્ઞાનિકોના મુતાબિક એટલે એના મત અનુસાર સૌરમંડળનો ગ્રહ છે કઈ અવસ્થામાં છે તો જુઓ वैज्ञानिकों के मुताबिक सौरमंडल का ग्रह अभी मुश्किल से किशोरावस्था में है ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 એપ્લાઇડ ફિઝિક્સ યુનિવર્સિટી के मुखिया कौन है तो कौन था तो अपने खबर है कौन હતો तो कि केरी सीसे तो जुओ एप्लाइड फिजिक्स यूनिवर्सिटी के मुखिया केरी सीसे ત્યારબાદ જોઈએ પાંચમું આપેલું છે दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें किसने उतारी है कोने उतारी હતી तो अपने खबर है कोने उतारी હતી तो दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिटजर स्पेस टेलिस्कोप ने उतारी है ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપેલો છે नए ग्रह को पृथ्वी जैसा रूप ग्रहण करने में कितना समय लग सकता है तो अपने खबर है छेल्ले आपेलू तो કેટલો समय लागशे तो के 10 करोड़ वर्ष तो जुओ नए ग्रह को पृथ्वी जैसा रूप ग्रहण करने में 10 करोड़ साल लग सकते हैं ત્યારબાદ આપણને તેમાં શું આપેલું છે તો કે જોડકો આપેલું છે જોઈએ પ્રશ્ન નંબર 7 सही जोड़े मिलाइए तो विभाग अ ब अने उत्तर तो जुओ पेलू आपेलू छे 424 प्रकाश वर्ष
तो શું હતું તો કે પૃથ્વી સે નયે ગ્રહ કી દૂરી। તો બોક્સમાં શું આવશે તો કે બી। ત્યારબાદ બીજું આપેલું છે 1.6 કરોડ વર્ષ શું હતું તો કે નયે ગ્રહ કી ઉમ્ર। તો બીજા ઓપ્શનમાં શું આવશે તો કે ઈ। ત્યારબાદ ત્રીજું આપેલું છે 10 કરોડ વર્ષ તો શું હતું તો જુઓ ડી પૂર્ણ ગ્રહ બનને મેં લગને વાલા સમય। તો શું લખશો ઓપ્શનમાં તો કે ડી। ત્યારબાદ આપણને ચોથું આપેલું છે સ્પિટ્ઝર સ્પેસ તો શું આવશે તો કે એ નાસા કા ટેલિસ્કોપ। તો બોક્સમાં શું લખશો તો કે એ। ત્યારબાદ આપણને પાંચમું ને છેલ્લું આપેલું છે કેરી સીસે તો શું હતા તો કે વૈજ્ઞાનિક એટલે બોક્સમાં શું આવશે તો કે સી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 ઉપસર્ગ લગાકર શબ્દ ન લીખીએ। ઉપસર્ગ એટલે શું થાય તમને ખબર છે તો કે આગળનો શબ્દ લગાવીને શું કરવાનો છે શબ્દને પૂર્ણ કરવાનો છે। તો જુઓ વી પ્ર અ દૂર અધ નીર અને ગેર શબ્દ લગાવીને આપણે શબ્દ છે એ પૂરો કરવાનો છે। તો જુઓ ઉદાહરણ આપેલું છે ભિન્ન તો શું લગાવ્યું તો કે વી એટલે વિભિન્ન શબ્દ બન્યો। જુઓ આપણને હવે પેલું આપેલું છે દેશ તો શું લગાવશું આપણે વી એટલે વિદેશ બનશે। ત્યારબાદ આપેલું છે પકા તો શું લગાવશું તો કે અધ એટલે શું બનશે તો કે અધપકા। ત્યારબાદ આપેલું છે ગમ તો શું લખશું તો કે દુર્ગમ। ત્યારબાદ જુઓ ચોથું આપેલું છે યોગ તો પ્રયોગ। ત્યારબાદ પાંચમું છે જીવ તો શું લગાવશું તો કે ની એટલે શું બનશે તો કે નિર્જીવ। ત્યારબાદ આપણને છઠ્ઠું આપેલું છે બલ તો શું લગાવશું તો કે દુ એટલે શું બનશે તો કે દુર્બલ। ત્યારબાદ આપણને સાતમું આપેલું છે સમજ તો શું લગાવશું તો કે ગેર એટલે કયો શબ્દ બનશે તો કે ગેરસમજ। ત્યારબાદ આપણને આઠમું આપેલું છે સુવિધા તો શું ઉપસર્ગ લગાવશું તો કે અ એટલે શું બનશે તો કે અસુવિધા। ત્યારબાદ નવમું અને છેલ્લું આપેલું છે વાંછિત તો શું લગાવશું અ એટલે અવાંછિત। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 ઉદાહરણ के आधार पर प्रत्यय लगाकर शब्द पुनः कीजिए। तो जो આપણને પ્રત્યય આપેલું છે પ્રત્યય કોને કહેવાય તો કે પાછળ શબ્દ લગાવી અને શબ્દ પૂર્ણ કરવો। તો ઈ તા ઈત અને ઈક। તો જોઈએ ઉદાહરણ આપેલું છે નિયમ પ્લસ ઈત એટલે શું બન્યું તો કે નિયમિત। જોઈએ હવે પેલું વિદેશ આપેલું છે તો શું બનશે તો કે વિદેશી। ત્યારબાદ બીજું આપેલું છે પ્રકૃતિ તો શું બનશે તો કે પ્રાકૃતિક। ત્યારબાદ ત્રીજું આપેલું છે પુત્ર તો શું બનશે તો કે પુત્રી। ત્યારબાદ આપણને ચોથું આપેલું છે ચંચલ તો શું બનશે તો કે ચંચલતા। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે યંત્ર તો કે યાંત્રિક। ત્યારબાદ છઠ્ઠું આપેલું છે માનવ તો કે માનવતા। ત્યારબાદ આપણને સાતમું આપેલું છે લાપરવાહ તો આપણે કયો પ્રત્યય લગાવશું તો કે ही तो के लापरवाही। ત્યારબાદ આઠમું આપેલું છે હસ તો કયો પ્રત્યય લગાવશો તો કે એટલે શું બનશે તો કે હસી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 देश की उन्नति विकास एवं रक्षा के लिए आप क्या बनना चाहोगे किसान या सैनिक। तो देशની ઉન્નતિ એટલે પ્રગતિ વિકાસ અને રક્ષા માટે તમે શું બનવા ઈચ્છો છો કિસાન એટલે કે ખેડૂત અથવા તો સૈનિક। કારણ સહિત अपने मित्र को पत्र द्वारा बताइए। જોઈએ પત્રનું એડ્રેસ 16 જ્યોતિ પાર્ક નવરંગપુરા પછી શહેરનું નામ આપેલું છે અહમદાબાદ। ત્યારબાદ આપણને પિનકોડ આપેલા છે 380-009। ત્યારબાદ આપણને દી એટલે કે દિનાંક તારીખ આપેલી છે 29/6/2017। ત્યારબાદ આપણને સંબોધન આપેલું છે પ્રિય મિત્ર સાહિલ। હવે જોઈએ આપણે પત્ર कल ही तुम्हारा पत्र मिला એટલે કાલે જ તારો મને પત્ર મળ્યો। પત્ર પઢકર ખુશી हुई એટલે પત્ર વાંચીને શું થયું તો કે આનંદ થયો। तुम्हारा पत्र पढ़कर ज्ञात हुआ कि तुम सैनिक बनकर देश की रक्षा करना चाहते हो એટલે तुम्हारा पत्र એટલે તારો પત્ર વાંચીને મને થયું કે તું સૈનિક બનીને દેશની રક્ષા કરવા ઈચ્છે છે। મેં भी बड़ा होकर सैनिक बनना चाहता हूँ એટલે એવું કહે છે કે હું પણ મોટો થઈને શું બનવા ઈચ્છું છું તો કે સૈનિક બનવા ઈચ્છું છું। ત્યારબાદ જોઈએ
સૈનિક હમારે દેશ કે સબસે બડે રક્ષક, એટલે સૈનિક છે એ આપણા દેશના શું છે તો કે સૌથી મોટા રક્ષક છે। देश की उन्नति विकास एवं रक्षा के लिए सैनिक को कठिन प्रशिक्षण लेना पड़ता है। देशनी प्रगति माटे उन्नति એટલે કે પ્રગતિ વિકાસ અને રક્ષા માટે સૈનિકે શું કરવું પડે છે તો કે કઠિન પ્રશિક્ષણ એટલે અઘરું શિક્ષણ લેવું પડે છે। વિવિધ શસ્ત્ર ચલાના सीखना पड़ता है, जुदा जुदा शस्त्र साधनों चलावानुं सीखવું પડે છે। सैनिकों के कारण ही दुश्मन इस देश की ओर आंख उठाकर देखने का साहस नहीं करते। સૈનિકોના કારણે દુશ્મન છે તે દેશ તરફ ઊંચું ઉપાડીને જોઈ પણ શકતા નથી અથવા તો હિંમત પણ કરી શકતા નથી। हमारे सैनिक हमारी शान है, उन पर सारे देश को गर्व है। એના પર આખા દેશને શું હોય છે તો કે ગર્વ અભિમાન હોય છે। सैनिक बनने के लिए मजबूत शरीर होना जरूरी है। सैनिक बनવું હોય તો આપણું શરીર કેવું હોવું જોઈએ તો કે મજબૂત હોવું જોઈએ। इसलिए मैं रोज व्यायाम करता हूँ, એટલા માટે હું દરરોજ શું કરું છું તો કે વ્યાયામ કરું છું। कुश्ती और लाठी के दाव पेच भी सीखता हूँ। ત્યારબાદ જોઈએ तुम्हारे माता पिता को मेरा प्रणाम કહેના, એટલે તારા માતા પિતાને શું કહે છે કે મારા પ્રણામ કે જેને છેલ્લે પત્ર લખનારનું નામ તો तुम्हारा મિત્ર કોણ છે તો કે અભિષેક। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, નિમ્નલિખિત વાક્યો में से અવ્યય ઢૂંઢીએ। તમને વાક્ય આપેલા છે તો તમારે શું કરવાનું છે તો તેમાંથી તમારે અવયવ શોધવાના છે। તો જુઓ ઉમંગ ઓર સ્મિત ઘર ચલે ગયે, તો અવ્યય શું છે તો કે ઓર, એટલે શું લખશું તો કે ઓર। ત્યારબાદ જુઓ બીજું तुम अपने जन्मदिन पर कैमरा चाहिए या मोबाइल फोन, तुम्हें अपने जन्मदिन पर कैमरा चाहिए या मोबाइल फोन, तो શું આવશે તો કે યા। ત્યારબાદ જોઈએ ત્રીજું વાહ क्या केच किया है, वाह એટલે કે વાહ ઉદ્દેશહીન કે છે એટલે શું આવશે અવ્યય તો કે વાહ। ત્યારબાદ જોઈએ ચોથું દુર્યોધન તથા કર્ણ में ગહરી મિત્રતા થી, કોના બે વચ્ચે તો કે દુર્યોધન તથા કર્ણ બે શબ્દને કોને જોડ્યા તો કે તથા, એટલે શું આવશે તો કે તથા। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે વહ તેજ દોડા, તો શું આવશે અવ્યય તો કે તેજ। ત્યારબાદ જોઈએ છઠ્ઠું આપેલું છે એક લડકા ધીરે ધીરે ચલ રહા હે, તો શું આવશે તો કે ધીરે ધીરે। ત્યારબાદ આપણને સાતમું ને છેલ્લું આપેલું છે નિધિ બહુત કામ કરતી હે, કોણ વધારે કામ કરે છે તો કે નિધિ, તો શું આવશે અવ્યય તો કે બહુત। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું।